વકીલ હિતેશ ગુપ્તા સામે નોંધાયેલી એફઆઈઆરના વિરોધમાં વકીલ મંડળનો વિરોધ પ્રદર્શન કર્યું। વડોદરાના પ્રતિષ્ઠિત સિનિયર ધારાશાસ્ત્રી હિતેશ ગુપ્તા તેમના પત્ની અને જુનિયર સામે સંખેડા પોલીસ સ્ટેશન દ્વારા દાખલ કરાયેલી એફઆઈઆર સામે વડોદરા વકીલ મંડળના પ્રતિનિધિઓ અને ગુજરાત બાર કાઉન્સિલના સભ્યોએ પોલીસ તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા છે। વકીલોનો આક્ષેપ છે કે છોટાઉદેપુર એસપી, ડીવાયએસપી અને પીઆઈ દ્વારા કોઈપણ પ્રાથમિક તપાસ કર્યા વગર અંગત દુશ્મનાવટ રાખીને આ ખોટી ફરિયાદ નોંધવામાં આવી છે। વકીલ ઉપરાંત તેમના પરિવારને હેરાન કરવાના હેતુથી પત્નીનું નામ પણ કેસમાં સાંકળી લેવાયું છે। બાર કાઉન્સિલના સભ્ય અને ટ્રેઝરરે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો પોલીસ તંત્ર વકીલો વિરુદ્ધ આવી ખોટી કાર્યવાહી બંધ નહીં કરે તો સમગ્ર ગુજરાતમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। જરૂર પડશે તો કોર્ટના દરવાજા બંધ કરી પોલીસ જાપ્તાને પ્રવેશતા અટકાવવામાં આવશે। વકીલ મંડળે પોતાના સાથી વકીલની પડખે મક્કમતાથી ઊભા રહેવાની જાહેરાત કરી છે। આ ફરિયાદ જે છે તદ્દન ખોટી છે, ઉપજાવી કાઢેલી છે અને એ કોઈ ષડયંત્રના કારણે કરવામાં આવેલી છે। હિતેશ ગુપ્તા પર જે આક્ષેપો કરેલા છે તદ્દન ખોટા છે। અમે આખું વકીલ મંડળ અને વકીલ મંડળના તમામ હોદ્દેદારો વકીલ હિતેશ ગુપ્તા સાથે છે અને પોલીસે જે આ પોતાની જે મનમાની કરી છે, તાનાશાહી કરી છે અને ખોટી ફરિયાદ નોંધી છે એ તદ્દન ખોટી છે અને અમે આજે આવેદનપત્ર આપવા જઈએ છીએ। અમારી હડતાલ ચાલુ રહેશે અને અમે પોલીસને પણ જાણ કરી છે કે જે એફઆઈઆર ખોટી ફાડેલી છે પરત ખેંચે, નહીં તો અમારા અચોક્કસ મુદતના આંદોલન કાયમ ચાલુ રહેશે જ્યાં સુધી આ ફરિયાદ પાછી નહીં ખેંચે ત્યાં સુધી। અમારા પ્રતિષ્ઠિત એમાં સિનિયર ધારાશાસ્ત્રી હિતેશ ગુપ્તા સાહેબ તેમજ તેમના ધર્મપત્ની તેમના જુનિયર પર એક ખોટી ફરિયાદ સંખેડા પીઆઈ દ્વારા દાખલ કરવામાં આવી છે। તેમાં એસપી છોટાઉદેપુર, ડીવાયએસપી તેમજ પીઆઈનો સાથ સહકાર છે। કોઈ પણ પ્રકારની પ્રાથમિક તપાસ કર્યા વગર એમની પત્નીને સંડોવણી, એમના પરિવારને હેરાનગતિ થાય એવી રીતે પત્નીનું નામ ઉમેરવામાં આવ્યું છે। તદ્દન ફરિયાદ ખોટી છે। 7 તારીખે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને 5મા મહિનાની ઘટના બતાવી છે। ટોટલ તમે ફરિયાદ વાંચો એમાં ટોટલી ખબર પડી જાય છે કે આ દુશ્મની રાખીને ફરિયાદ દાખલ કરવામાં આવી છે। જે પણ દુશ્મની એમના દુશ્મનો હશે, એમના દુશ્મનોને અમને કોઈ જાણ નથી, પરંતુ અમારા વકીલ પર ખોટી ફરિયાદ કરવામાં આવી છે, જેથી અમે એમની સાથે રહીશું। અને જો પોલીસ તંત્ર હજી પણ વકીલોના વિરુદ્ધમાં ફરિયાદ ખોટીઓ લેશે તો હું બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના મેમ્બર તરીકે તેમજ વડોદરા વકીલ મંડળ ટ્રેઝરર તરીકે આહવાન કરું છું કે આખા ગુજરાતમાં પોલીસ તંત્ર વિરુદ્ધ ઉગ્ર આંદોલન થશે। રાજકીય ષડયંત્રની અમને કોઈ જાણ નથી। અમે રાજકીય ષડયંત્રમાં પડવા નથી માંગતા। વડોદરા વકીલ મંડળ ફક્ત વકીલ જોડે છે, એમની જોડે ખોટું થશે તો અમે વકીલો સાથે રહીશું અને વકીલોની પડખે રહીશું અને ઉગ્ર આંદોલન કરીશું। આશિષ જોશીનો કેસ લડ્યા બાદ આ હિતેશ ગુપ્તા પર ફરિયાદ કરવામાં આવી છે એવું? આશિષ જોશીનો કેસ લડવાનો તમામને અધિકાર છે। હું પણ કેસ લડી શકું છું। એનો મતલબ એવું નથી કે હું કોંગ્રેસમાં જતી રહી કે હું ભાજપમાં જતી રહી, પરંતુ જો એના આશિષ જોશીના કેસને ધ્યાને રાખીને જો અમારા વકીલ પર ખોટી ફરિયાદ કરવામાં આવી હશે તો વડોદરા વકીલ મંડળ ચૂપ નહીં રહે અને ઉગ્ર આંદોલન પોલીસ વિરુદ્ધ કરશે। કોર્ટના દરવાજા બંધ થઈ જશે, એમના જાપ્તા અંદર નહીં આવવા દઈએ અમે।